Hey guys, good morning. Welcome to my vlog. તે ખમણ આટલો બધો બતાવજો ને આટલો ખમણ ખાતી છે એમ હા बंद करो हाथ जोड़ के मैं હમણાં લાગી પડી તો. જો 50 રૂપિયાનું ખમણ ખાધું એમાં બોલે છે. જો આજકાલ કેટલી ઇજ્જત મારી છે અહીંયા. જોયું 50 રૂપિયાનું ખમણ ત્રણ માણસ ખાય કેટલા ખાય 500 રૂપિયાનું કામ કરાવે મારી પાસે અને 50 રૂપિયાનું ખમણ ખાઈને તે સંભળાવે. બોલો 50 રૂપિયાને કેટલા માણસ ખાય 5 માણસ ખાય આટલું 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 કરીને ના 50 રૂપિયાનું હવે આટલું આવે, આટલું ગામ જેટલું ખમણ આવે. હવે પેલે જેવો જમાનો નહીં રહેલો, તમારો જમાનો ગયો કે જ્યાં વધારે આપતા હતા. हेलो गाइस, मेरा भाई आ चुका है, शर्मिली भाई आ चुकी है घर में, बॉडी बिल्डर आ चुका है हमारा. देख सकते हो इसकी वॉइस बहुत अच्छी है, एकदम एनिमे कैरेक्टर के भाई मजा आया जैसे आप देख सकते हो. अगर आप इसका फेस देखना चाहते हो तो इस जन्म में तो कभी नहीं देख सकते, क्योंकि इसने मेरे साथ एक भी फोटो नहीं खिंचाई है गजब बेइज्जती है आज तक. सॉरी गाइस, थोड़ा हिंदी में व्लॉग हो गया, पर हम गुजराती में कंटिन्यू करेंगे क्योंकि गुजराती ऑडियंस ज्यादा है. बोबड़ा गया थोड़ा. और देखते हैं मेरी बहन क्या कर रही है. ऑलवेज स्टडी. देख सकते हो हमारे घर में पता नहीं सभी को मुंह छुपाने की बहुत आदत हो गई है, मेरे सिवाय, क्योंकि इन लोगों में सबसे खूबसूरत में ही दिखती हूँ. बच्चे बहुत स्टडी करती है, आगे बढ़े, आप दुआ दीजिए इसको. चलो गाइस, मिलते हैं. જો ગાઈસ, મારી મમ્મીના કઈ કામ ધંધા નહીં હોય ને તે અહીંયા લાવીને મને ટાઈમ પાસ કરાવે. હવે એલી છે ને અહીંયા પાણી નાખતી છે, જ્યાં અમે કાલે પાડી બનાવી છે. લ્યા જો, આને પાટિયા પાડી કહેવાય, જે અમે પાટિયા બેસાડીને બનાવેલી છે 3 જણાએ, જેમાં આજે પાણી નાખવાનું છે. તો આ મમ્મી લાવે છે પાણી. મેં ખાલી જોઉં છું મમ્મીને. મારી પૂરી કામ નહીં કરે મારે કરવું પડે શું કર્યું હવે કાલે ટગારા કોણ ઉચકી લાગેલા તે કે નહીં. શું કરવાના આપણે એવી વસ્તુ છે આવા ઠગ મમ્મી લોકો મળે ને તો મને જરા કેજો. હા, એની કંપનીમાં આવીને બી જોઈન. તો ગાઈસ, હવે આપણે ઘરમાં એન્ટર થઈ ચુક્યા છે. હવે મેં 4 માછલી ઉધારમાં લઈ આવેલી છે પાડવા માટે, જે મારી મમ્મી સખત ના પાડે છે, પણ આપણે માછલી રાખવાની છે. આ કેટલા દિવસ મારી મમ્મી જીવાડે ને જોવાની છે, કેમ કે પહેલા મેં એટલી બધી ગોલ્ડ ફિશ લાવેલી, મારી મમ્મી બિચારી માછલી પર દયા ખાઈને 2 ટાઈમ ખવડાવીને બિચારી ગોલ્ડ ફિશ આખી ભગવાનને હવાલે કરી દીધેલી. હવે આપણે ગોલ્ડ ફિશ ની આપણે આ દેશી ડોક ને એવું બધું પાડવાના છે. તો ચાલો ગાઈસ, આપણે આને આજથી પાડીશું, પણ આને આપણે બરણીમાં જ પાડીશું. આપણા પાસે કાચનો ગ્લાસ નહીં મળે, એટલે સમજી રહ્યા છો. અગર આ નહીં જીવી તો વાંધો નહીં, આપણે આને શેકીને ખાઈ લઈશું, ટેન્શન ના લેવાનું. જો ગાઈસ, એક વસ્તુ બતાવું. હમણાં જ મેં ખાખરાનું પેકેટ ફોડ્યું છે. એક ખાખરામાં એક જ ખાખરો આવવા જોઈએ, પણ મારું નસીબ જો બે ખાખરા આવું હોય નસીબ. ગમે ત્યારે પલટાઈ જાય અને સુખ આપીને જતું રહે. ખાવામાં સુખ મળી ગયું એટલે બધામાં સુખ હતું. તો ગાઈસ, ચાલો હવે અમારે ત્યાં બધા કામકાજ પર લાગેલા છે. ખાઈ પીને વાસી રોટલા ખાઈને કામકાજ પર લાગેલા છે. આ મમ્મીને જ કઈ શીખવો કે કઈ સારું બનાવીને ખવડાવે અમને લોકોને. મારી છોકરી લોકો જુવાન છે પણ બંને જણે આળસુ છે, કોઈ રસોઈ નહીં બનાવે, એટલે મેં તો ડ્યુટી પર જાય એટલે એ લોકો ઠંડુ જ ખાવું પડે. ઠગ માણસોની આ વાત છે. ચાલો ગાઈસ, તલ વણવા આવી જાઓ. અમારે તો જરા કામ કરી લાગો. આ બધા કામ કરતા છે. તલ લાડુ બનાવવા માટે ઉત્તરાયણ નજીક આવી રહી છે.
તમે ક્યારે ચાલુ કરવાના? અમે તો ચાલુ કરી દીધું વણવાનું. જો મારી મમ્મી હું પૂછે છે તમે ક્યારે ચાલુ કરવાના? અમે તો ચાલુ કરી દીધું વણવાનું. તમે ચાલુ કરજો તો અમને કહેજો, અમે તમારે ત્યાં વણવા આવી જશું. ભાઈ આની વાત પર વિશ્વાસ નહીં કરતા તો અમે આ કોઈ દિવસ સામે નહીં કરશે બી તો અમે ઠગાઈ નહીં જતા ને એવું મેસેજ નહીં કરતા કે મોકલો. દેજો, અમે આવી જવા, ડ્યુટી છોડીને આવી જવા. હા, વાંધો નહીં. મારી એને નોકરી એને છોડીને એને એની નોકરી એટલી વાલી છે ને. ડ્યુટી છોડીને તો ખાવાનું નહીં ખવાય તો હા વણવા નહીં આવે એ તો ખાલી એમ મજાકમાં બોલી દે ખાલી. ચાલો તો ગાઈસ હવે કામ કરીએ ફટાફટ અને ઝટાઝટ એમ. તો ગાઈસ હમણાં પૂછી લે છે મમ્મીને કે આજે માલપુઆ બનાવું છું મેં. હા, માલપુઆ જાતે જ બનાવ અને અમને ખવડાવ. બસ ઓકે. પણ એવું નહીં, એ કોઈ બીજું દિવસ- જો કપડા ઘડી નહીં વાળે, કોઈ દિવસ કપડા નહીં કાઢે, ખાલી બનાવીને ખાય એકલી જ બસ. નહીં ને તને બી ખવડાવું ને રે યાર મમ્મી આવું તો નહીં ઠગરે. વેરાયટી બનાવે, ગમે તે ખાય ને તો તેવી જ પડી રહે. મારા ને ખોટા પૈસા વેસ્ટ કરતી છે એ પોયરી. હા, પણ કોઈ દિવસ તું એમ હારું બનાવીને ખવડાવે એવું થાય કે કોઈ દિવસ? સારું તો બનાવીને શાક રોટલી ખવડાવતી જ છે. શાક રોટલી તો બધા જ ખાય મમ્મી. તો ગોળ કા મૂકેલો છે કેમ તું હું બનાવું તો માલપુઆ. આ ભી ગાઈસ આપણે માલપુઆ બનાવીશું, ગુજરાતી માલપુઆ. ગુજરાતી મારે કોઈ હવે માલપુઆ કેવું બનાવતી છે તેને જ ખબર. હવે માલપુઆ જે જાગેલી છે કામ ધંધા ની મળે એટલે હવે પાછા હવે એમ. જો બનાવવું તો પડે, આવું થોડું ચાલે, ખાવા માટે બનાવવું પડે. ચાલો તો ગાઈસ આપણે બનાવીએ હવે માલપુઆ, જેમાં મારી બેન મારો ફૂલ સપોર્ટ કરશે. અને ગાઈસ સોરી કહેવાનું રહી ગયું, માલપુઆ બળી ગયેલા હતા. થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ.